હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સના રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા રાઇટિંગ સેક્શનનું ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ એપ્રોપ્રિએટ નંબર્સ ફોર ધ ઇવેન્ટ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. તો એ નીચે આપણને ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશનના કેટલાક ઇવેન્ટ્સના પિક્ચર્સ આપીએ છે, આપણે તેને પ્રોપર નંબર આપવાના છે. તો અહીં આપણું ફર્સ્ટ જે પિક્ચર છે એ થશે ફર્સ્ટ નંબરનું, સેકન્ડ જે છે એ 4 નંબરનું થશે, ત્યારબાદ થર્ડ નંબરનું, ફોર્થ જે છે એ 5th નંબરનું થશે અને સેકન્ડ છે એ 5th નંબરનું થશે. તો હવે એના પછીનું ક્વેશ્ચન બી છે, સ્ટડી ધ પિક્ચર ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ. તો આપણને નીચે આ પિક્ચર આપ્યું છે તે આપણે સ્ટડી કરવાનું છે અને ત્યારબાદ આ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરીને પેરેગ્રાફ લખવાનો છે. તો આપણું આ પિક્ચર છે. તો હવે જો આપણે પેરેગ્રાફ પૂરો કરીએ તો એવરી યર ધ ગ્રેટ રન ઓફ કચ્છ becomes very colorful in winter season from November to February. A special tent city is set up on the White Salt Desert. Tourists enjoy camel rides and watch folk dance, music concerts, and cultural programs. There are many stalls of beautiful Kutchi handicraft. People also listen to folk songs and storytelling. This festival shows the rich cultural and heritage of Kutch, and tourists from India and abroad come to visit. તો હવે એના પછીનો ક્વેશ્ચન સી, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. અહીં આપણને નીચે પિક્ચર આપ્યું છે તેને આપણે સ્ટડી કરવાનું છે અને ત્યારબાદ જે આપણને વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને પેરેગ્રાફ લખવાનું છે. તો આ આપણું પિક્ચર છે. તો હવે જો આના પર આપણે પેરેગ્રાફ લખીએ તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ફેર. There are many children, men and women at the fair. There are many shops and stalls at the fair. Some children are sitting on the merry-go-round and swings rides. A man is selling balloons. There are small children around him. A woman is selling toys. Men and women are buying things from different shops. Many shopkeepers are selling snacks. Men, women and children are eating at the food stalls. There is an acrobat too. He is doing the balancing act on a rope. Everyone is enjoying at the fair. તો હવે એના પછીનો ક્વેશ્ચન સી છે, રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ફેવરેટ ફેસ્ટિવલ યુઝિંગ ધ ક્લ્યુઝ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને જે બ્રેકેટમાં ક્લ્યુઝ આપ્યા છે તેનો ઉપયોગ કરીને માય ફેવરેટ ફેસ્ટિવલ પર પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે લખીશું માય ફેવરેટ ફેસ્ટિવલ. તો અહીં મને દિવાળી ગમે છે તો એના માટે દિવાળીનો લખીશ. તો માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન મંથ ઓફ Ashwin or Kartik or October to November. Diwali is a festival of lights. We clean our house and buy new clothes. Mother prepares special sweets and snacks for Diwali. We decorate our house with beautiful lights and flowers. I draw colorful rangolis. We decorate the doors with festoons made of marigold flowers. At night, we light earthen lamps. We enjoy roasting crackers. On the day of Diwali, we perform Lakshmi Puja. On the day of New Year, we visit our friends and relatives and wish on another. તો તમે તમારા કોઈ પણ જે ગમતું ફેસ્ટિવલ છે એના પર તમે આ રીતે પેરેગ્રાફ લખી શકો છો. તો હવે એના પછીનો આપણો લેંગ્વેજ ફંક્શન. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીડ ધ સેન્ટેન્સીસ. અહીં આપણને સેન્ટેન્સીસ આપ્યા છે આપણે વાંચવાના છે. તો ફર્સ્ટ છે, અ બર્ડ કેન ફ્લાય, એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. પેરેન્ટ્સ મસ્ટ ટેક કેર ઓફ their children. They must not take them go alone. Students should read books, but they should not spend too much time on social media. Ratan could go to the fair. He could not enjoy the scary rides. Dvija may speak English. She may not speak French. તો હવે એના પછીનો ક્વેશ્ચન બી, ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ.
તો અહીંયા આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તેને ક્લાસિફાઈ કરવાના છે. તો આપણા સેન્ટેન્સ છે, એટ સ્કૂલ વી કેન લર્ન એન્ડ હેવ ફન. ઇન સમર ઇટ મે બી વેરી હોટ. વી કેન રીડ એન્ડ ડ્રો. વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ. એટ સ્કૂલ વી શુડ લિસન કેરફુલી. વી શુડ બી કાઇન્ડ ટુ અવર ફ્રેન્ડ્સ. વી શુડ કીપ અવર થિંગ્સ નીટ. વી મસ્ટ વોક ઓન ધ ફૂટપાથ એન્ડ અક્રોસ એટ ધ ઝીબ્રા ક્રોસિંગ. તો હવે આપણે આના પછી બીજા છે કે ધ વેધર મે ચેન્જ એવરી ડે. વેન ધ સિગ્નલ ઇઝ રેડ વી મસ્ટ સ્ટોપ. બિફોર ક્રોસિંગ વી મસ્ટ લુક લેફ્ટ એન્ડ રાઇટ. ટુ સ્ટે સેફ વી મસ્ટ બી કેરફુલ એટ ઓલ ટાઈમ્સ. ઇટ ઇઝ કોલ્ડ ઇન વિન્ટર એન્ડ ઇટ મે સ્નો. સમટાઇમ્સ ઇટ મે રેન. ધ wind may blow strongly. Every day we should do our best. When we work together, we can do our best. On the road, we must follow traffic rules to stay safe. તો હવે આપણે જોઈને ક્લાસિફાઈ કરીએ. વી કેન, વી શુડ, વી મસ્ટ એન્ડ ઇટ મે. તો આપણા વી કેનના સેન્ટેન્સ થશે, એટ સ્કૂલ વી કેન લર્ન એન્ડ હેવ ફન. વી કેન રીડ એન્ડ ડ્રો. વી કેન પ્લે વિથ અવર ફ્રેન્ડ્સ. And when we work together, we can do our best. We should. So at school, we should listen carefully. We should be kind to our friends. We should keep our things neat. Every day, we should do our best. We must. So we must walk on the footpath and cross at zebra crossing. When the signal is red, we must stop. Before crossing, we must look left or right. To stay safe, we must be careful at all time. On the road, we must follow traffic rules to stay safe. And it may in summer, it may be very hot. The weather may change every day. It is cold in winter and it may snow. Sometimes it may rain. The wind may blow strongly. તો આપણે આ રીતે એને ક્લાસિફાઈ કરવાના છે. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન્સ. તો અહીં આપણને નીચે કેટલીક સિચ્યુએશન આપી છે, તેના માટે યોગ્ય જે ઓપ્શન છે એને ચૂઝ કરવાનો છે. તો ફર્સ્ટ છે, યુ આર વેરી થર્સ્ટી ઇન ક્લાસ. વોટ વિલ યુ સે ટુ ટીચર? તેનો આન્સર થશે ઓપ્શન એ, મે આઈ ડ્રિંક વોટર. તો હવે એના પછીનું સેકન્ડ છે, યોર ફ્રેન્ડ લુક્સ સેડ. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ? તો તે થશે ઓપ્શન સી, યુ મસ્ટ લાફ. તેના પછીનો થર્ડ છે, યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. વોટ વિલ યુ સે? તો તે થશે, વુડ યુ પાસ ધ બોલ. તેના પછીનો ફોર્થ છે, ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. વોટ ઇઝ ધ રૂલ? તો તે થશે ઓપ્શન બી, યુ મસ્ટ સ્ટોપ. તો આપણે આ રીતે સેન્ટેન્સ શોધવાનું છે. અને એના પછીનો ફિફ્થ છે, ધ વેધર ઇઝ ક્લાઉડી. વોટ ઇઝ પોસિબલ? તેનો આન્સર થશે ઓપ્શન બી, ઇટ મે રેઇન ટુડે. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન ડી છે, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મિક્સ સેન્ટેન્સીસ. તો અહીં આપણને જે જમ્બલ પાર્ટ્સ એટલે કે આડાઅવળી પાર્ટ્સ આપ્યા છે તેને જોઈન કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણને ફર્સ્ટ આપ્યું છે, વી કેન આફ્ટર સ્કૂલ પ્લે ફૂટબોલ ટુગેધર. તો તે થશે, વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. એના પછી સેકન્ડ છે, ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધ ટીચર ટુમોરો. તો આપણું સેન્ટેન્સ થશે, ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધ ટીચર ટુમોરો. એના પછીનો થર્ડ છે, વી મસ્ટ નોટ ઇન ધ ક્લાસરૂમ યુઝ મોબાઈલ ફોન એન્ડ ટુડે. તો યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. એના પછીનો ફોર્થ છે, વી શુડ એવરી ડે ફોર હેલ્થ ઇટ હેલ્ધી ફૂડ. તો એ થશે, વી શુડ ઇટ હેલ્ધી ફૂડ એવરી ડે ટુ ફોર હેલ્થ. અને ફિફ્થ છે, વી વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર એન્ડ ટુ નાઇટ. તો તે થશે, વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. તો આપણે આ રીતે આ જમ્બલ વર્ડ્સને અરેન્જ કરીને સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો અહીં આપણા રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.